નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારતના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને માતૃવંદનાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે વધુમાં વધુ જનભાગીદારી વધે તેવા સંદેશ સાથે ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષોના જતન અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। साथी ज एक वखत उपयोगमां लेवाता प्लास्टिकनो त्याग करी पर्यावरणने अनुकूल विकल्पो अपनाववा अंगे जागृति फैलाववामां आवी हती। आ प्रसंगे पूर्व कैबिनेट मंत्री आई.के. जाडेजा, धारासभ्य प्रकाशभाई वरमोरा, भाजप संगठनना होद्देदारो, शहर अने तालुकाना आगेवानो, विविध सामाजिक संस्थाओना प्रतिनिधिओ તેમજ ધ્રાંગધ્રા વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વ પ્રકૃતિના જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ગ્લોબલ વોર્મિંગની સામે અનેકવિધ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે, પ્રકૃતિના જતન માટેનું કાર્ય કરી રહ્યા છે, સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યા છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રત્યેક દેશવાસીને અપીલ કરી રહ્યા છે। એવા સંજોગોમાં પ્રકૃતિનું રક્ષણ સૌથી વધારે જો કોઈ કરતું હોય તો એ વૃક્ષ છે। એ વૃક્ષને આપણે વાવીએ, વૃક્ષને ઉછેરીએ અને આપણા જીવનનું કોઈને કોઈ પ્રકારનું અમૂલ્ય યોગદાન આપીને